તો જો ફ્રેન્ડ્સ, આપણે જેવી રીતે પોતાનું મેકઓવર કરતા હોઈએ ને એવી રીતે ક્યારેક પ્લાન્ટ્સના પણ મેકઓવર કરવા પડે. જેમ કે સુકાઈ ગયેલા પાંદડાઓને રિમૂવ કરવાના, અને થોડી એને ઇન્ડોર પ્લાન્ટ્સ હોય એટલે એને થોડી હવા છે, થોડો તડકો મળે ક્યારેક એવી રીતે થોડુંક એને અરેન્જમેન્ટ કરવું પડે. પ્લસ એને થોડું આપણે જ્યારે વોટર સ્પ્રે કરીએ ને ત્યારે તો જાણે એવું લાગે કે પ્લાન્ટ્સમાં નવી જાન જ આવી ગઈ હોય. તો આજના વિડીયોમાં મેં એક બેઝિક રૂટીન શેર કર્યું છે, જેમાં મેં આજથી થોડીક ડાયટ પણ સ્ટાર્ટ કરી છે. તો એની પણ થોડી ઘણી ઇન્ફોર્મેશન આપી છે, અને શું કામ એને ડાયટ કરવું પડે છે એ બી ઇન્ફોર્મેશન છે. અને કેમ કે અહીંયા પોરબંદરનું થોડું વેધર હ્યુમિડિટીવાળું છે, એટલે એને અકોર્ડિંગ ફૂડ લઈએ ને તો બોડીમાં એનર્જી રહે. અને એ બધું થોડું ઘણું હું પણ હમણાંથી રિસર્ચ કરું છું. અને બસ જો ડાયટિંગ જે ડાયટ પ્લાન છે એના અકોર્ડિંગ વેજીટેબલ ઉપમા આજે લેવાનો હતો તો એ લીધો છે, અને વિથ ટી. ચા મને જોતી જ હોય છે, એટલે અત્યારે ચાની ક્વોન્ટિટી થોડી વધારે છે, પણ એમાં શુગર બહુ જ ઓછી છે, એટલે ચા સાથે ઉપમા હું લઈશ. અને 11-11:30ની આસપાસ કોઈક ફ્રૂટ લેવાનું હતું, જેમાં એપલ અને 3 પલાળેલી બદામ લેવાની હતી, તો અહીંયા મેં એ લઈ લીધી છે. તો હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, સ્વાગત કરું છું ફરીથી બધાનું મારા એક નવા વિડીયોમાં. તો આજથી ફરીથી મેં વિડીયો સ્ટાર્ટ કરી દીધા છે, અને આજનો દિવસ છે એ બહુ સરસ અત્યાર સુધી તો ગયો છે. આજથી મેં એક ડાયટ ફોલો કરું છું, એક ડાયટિશિયન જેમની પાસે હું પહેલાં પણ મેં એક વખત કરેલું છે, પણ એ સમયે હું રેગ્યુલર નહોતી રહી શકી. એટલે હવેથી આ મંથ તો મારે રેગ્યુલર રહેવું જ છે. એક મહિનો કરીને જોવું છે કે કેવું મને ફીલ થાય છે, હું કરી શકું છું કે નહીં, એટલા માટે. તો સવારે સૌથી પહેલાં વરિયાળીવાળું જે પાણી પીવાનું હતું એ પીધું છે. એ પછી ચા મારે પીવા જોઈએ, એટલે મેં ચા લીધી હતી બહુ જ ઓછી શુગરવાળી, અને સાથે વેજીટેબલ ઉપમા લીધો હતો, સૂજીનો અથવા ઓટ્સનો, એ રીતે 2 ઓપ્શન હતા. તો અત્યારે ઘરમાં સૂજી પડી હતી તો મેં સૂજીનો જ ઉપમા બનાવ્યો હતો. અને એ પછી અત્યારે 11:30 વાગ્યા છે, તો એક એપલ અને 3 પલાળેલી બદામ લેવાની છે. તો બસ જો એ ખાઉં છું. જનરલી હું આ ટાઈમે આમ તો કંઈ ખાતી જ નથી હોતી, પણ ડાયટમાં તો ઉલટાનું એમને ઇન્ક્લુડ કરીને આપ્યું છે, એટલે જોઉં છું એમને જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે હું ટ્રાય કરીશ. આજે તો એટલીસ્ટ કરીશ જ. તો ચલો, એક મીડિયમ સાઇઝનું એપલ છે એ ખાઈ લઉં, અને પછી ઘરના કામ પણ ચાલે છે, નીચે કેમેરા ફિટિંગ ને બધું ચાલે છે, પ્લસ બાજુમાં એક અમારે ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે. એટલે એ બધા મલ્ટિપલ કામ ચાલે છે ને, એના લીધે આમ ફોકસ છે ને વિડીયો બનાવવામાં કંઈ રહેતું જ નથી. પ્લસ મજા પણ નહોતી. દવા બી ચાલે છે, છેલ્લા 15-20 દિવસથી અલગ અલગ એન્ટીબાયોટિક્સ ચાલે છે, એના લીધે આખું જ આમ માઇન્ડ ને બોડી છે ને સાવ આમ લેઝીનેસ ને મૂડ ઓફ થઈ ગયો હતો. પણ હવેથી હું ફરીથી રીજનરેટ થવાની કોશિશ કરું છું. પ્લસ કાલથી મેં મારા યોગા પણ રેગ્યુલર સ્ટાર્ટ કરી દીધા છે. તો ચાલો, આ ફટાફટ એપલને ખાઈ લઈએ, પછી લંચની તૈયારી કરીએ. રાહન સ્કૂલેથી હજી આવ્યો જ છે. જો આર્યો, યસ, જો પાછું બધું ઉડાડવા માંડ્યો દીકુ. સ્કૂલેથી આવે એટલે સીધો યુનિફોર્મ ને બધું ઉડાડવા માંડે. કાલે જ આપણે શીખ્યું હતું ને બુકમાં કે ના એવું ફોલો કરવાનું હોય બેટા. એ બધી ગુડ હેબિટ્સ અને બેડ હેબિટ્સ છે. કાલે એકચ્યુઅલી પ્રહાને આપણે ટ્યુશન જ્યારે હું કરાવતી હતી ત્યારે એમાં બહુ જ સરસ બધી વસ્તુ લખી હતી કે જો કે સૌથી પહેલાં તો છોકરાઓએ પોતાની વસ્તુઓ છે એ પોતાની પ્લેસ ઉપર રાખવી, ટોયસ છે એ પોતે મૂકી દેવા, બેગ્સ મૂકી દેવા. પણ પ્રહાન જો નહીં ખીજાવું, પણ હા ત્યાં એક જ જગ્યાએ બધું ઢગલો કર બેટા. આમ એક અહીંયા ને એક અહીંયા ને એમ નહીં કર બધું. હા બસ કાઢી નાખ્યું. ચાલો, બાકી શું કરે પ્રહાન? સોક્સ અહીંયા સોફા ઉપર કાઢ્યા હોય. બેગ તો કઈ ગયું? બેગ ક્યાં? બેગ નીચે. માસી નીચે હતા એટલે બેગ નીચે મૂકી દીધું કે માસી લેતા આવશે. બાકી છે ને સોક્સ અહીંયા કિચનમાં હોય, પછી યુનિફોર્મનો શર્ટ હોય રૂમમાં હોય. એટલે મારે હું કુકિંગ કરી લઉં ને પછી એના બધા યુનિફોર્મ ગોતું કે બધું ક્યાં ક્યાં ઉડાડ્યું છે ભાઈએ. આજે તો જો માસી નીચે હતા ને એટલે બેગ નીચે મૂકતો આવ્યો જ. તો ચાલો હવે કિચનમાં જઈએ અને ખાવા પીવાની શરૂઆત કરીએ. થોડું ડાયટિંગ ચાલુ કર્યું છે એટલે એકદમ હેલ્ધી સબ્જી બનાવવાની છે. અને બાકી જો અહીંયા બધી વસ્તુ લઈ આવી છું.
ડાયટમાં યુઝ થાય એવી પનીર છે, કાકડી છે, ટમેટા છે, પાઇનેપલ છે, બધી વસ્તુ. ચાલો રહાનને છે ને જીઓ માર્ટમાંથી કંઈક હવે મંગાવવું જોઈએ. એને ખબર પડી ગઈ છે કે જીઓ માર્ટમાં ઓનલાઈન બધું મળે છે એટલે. તો જો આ છે દેશી કાકડી, આ વાળી. જ્યાં સુધી આ કાકડી આવે ને ત્યાં સુધી હું પ્રિફર કરું આ કાકડી લેવાની. અને બાકી જો બ્રોકોલી છે, કેપ્સિકમ લીધા છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કાચી કેરી લીધી છે જે પ્રહારને બહુ જ ભાવતી હોય છે, તોતા કેરી. તો ચાલો આ લઈ આવી છું 1 કિલો. આવી છે. તો જો માસીનું જે કામ છે એ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે માસી રોટલી બનાવે છે. જનરલી અમે શું કરીએ, માસી રોટલી બનાવતા જાય અને સાઈડમાં હું મારું શાક અને સંભારો છે એ બનાવતી હોઉં છું. પણ આજે હું માર્કેટમાં ગઈ હતી, પ્લસ આવીને ભીંડાનું શાક બનાવવાનું હતું એટલે ભીંડાને ધોયા, થોડી વાર કોરા કર્યા, પછી કપડાથી લૂછી નાખ્યા. સાઈડમાં જે નેપકિન પડ્યું છે અને એક ભીંડોને લૂઈને કરીએ ને તો થોડો ટાઈમ તો લાગે જ. ભીંડાનું શાક જે ચડતા જેટલી વાર નથી લાગતી એટલો તેને ક્લીન કરવામાં ટાઈમ લાગી જતો હોય છે. અને પછી શાકને અહીંયા સમારી અને હજી માસી રોટલી કરતા હતા જ તો મેં કીધું કે બાકીનું આ બધું છે ને અહીંયા એ બધું સરખું મૂકી દઉં. તો જો થોડા એવા ગાંઠિયા પડ્યા ત્યાં અને થોડું એવું ચેવડો પડ્યો હતો તો ગાંઠિયા અને ચેવડાને મિક્સ કરી દીધા છે. અને અહીંયા આ જે બરણીઓ મેં રાખી છે ને એ પ્રહાનને જે ભાવતો નાસ્તો હોય છે એ અહીંયા રાખતી હોઉં છું કે એની નજર પડે. એમ કે એકમાં પહેલાં છે એના પાસ્તા છે, કેળાની વેફર છે, સેવ એને ભાવતી હોય તો એ છે, પ્લસ ચવાણું છે અને ગાંઠિયા ને બધી વસ્તુઓ જે પણ પ્રહાનને ભાવે, શક્કરપારાને એ બધું અહીંયા રાખ્યું છે. વિઝિબલ હોય ને તો છોકરાઓ જોવે તો ખાવાનું એને મન થાય. નહીંતર પેક ડબ્બાઓ છે જે અત્યારના આપણા કિચનમાં કેવું હોય કે મોડ્યુલર કિચનમાં બધું પેક હોય છે તો છોકરાઓને દેખાય નહીં એટલે એને કંઈ ખાવાનું મન ન થાય અને પછી અનનેસેસરી એ છે અનહેલ્ધી વસ્તુ, આ બધું અનહેલ્ધી જ કહેવાય. પણ પછી મેગી ને બધી વસ્તુઓ એને હેબિટ પડી જાય. એનાથી બેટર છે કે થોડું ઘણું ચિપ્સ ને ક્યારેક થોડું એ દેખાય તો એને ખાવાનું મન થાય એટલા માટે રાખ્યું છે. અને અહીંયા મેં જે અમારા પમ્પકિન સીડ્સને છે એ પણ બધું કાઢીને રાખી દીધું છે. આજે હું મારા માટે રાગીની રોટલી બનાવવાની છું. તો રાગીની રોટલીની રેસીપી મેં આની પહેલાં પણ શેર કરી છે. બહુ જ ઇઝી છે. અને આમ રાગીનો જે લોટ છે ને એ આપણે સમજીએ ને તો સેમ ટુ સેમ બાજરાના રોટલા જેવું જ હોય છે. એને પણ ખૂબ મસળવો પડે જો હાથેથી બનાવી હોય ને તો. મારાથી તો માંડે કરીને બાજરાની રોટલો આમ ખાવા જેવો થાય છે એટલે ચાલે છે. પણ રાગીની રોટલી તો પહેલેથી જ આવી રીતે બનાવું છું. બહુ જ ક્વિક છે, ફટાફટ બની જતી હોય છે. થોડું એવું પાણી મૂકવાનું, ગરમ થાય એટલે એમાં થોડું મીઠું નાખવાનું, પાણી થોડું ઉકળે એટલે એની અંદર 2 થી 3 ચમચી જેટલો લોટ એડ કરી દેવાનો અને બસ સારી રીતે જો મિક્સ કરી દેવાનો છે. વધારે પાણી નથી નાખવાનું અને વધારે લોટ પણ નથી નાખવાનો. 1 ચમચીમાં 1 રોટલી બનતી હોય છે એટલે મેં અહીંયા 3 રોટલીનું મેઝરમેન્ટ કરીને રાખ્યું છે. કેમ કે પ્રહાનને પણ ઘણી વખત હું ખાતી હોય ને તો ખાવાનું મન થાય કે મારે પણ કાળી રોટલી ખાવી છે એમ કે. એટલે અહીંયા જો લોટને થોડીવાર ઢાંકીને રાખી દીધો છે અને થોડીવાર પછી એને મસળીશું. ત્યાં સુધીમાં મેં કીધું શાક વઘારી લઉં. તો ડુંગળી થોડી વઘારી છે અને એમાં નાખી દીધો છે ભીંડો. તો જ્યારે બી હું ડાયટમાં ખાવાની હોઉં ત્યારે હું આ ટાઈપનું થોડું કોરું મોરું અને ઓછા તેલવાળી સબ્જી પ્રિફર કરતી હોઉં છું. તો જો બાકીનું જે નાનું મોટું કામ છે, પાછળ જે કંઈ બી શાકને લઈને આવી છું એ બધું આમનામ પડ્યું છે, બધું પહેલાં વોશ કરીશ અને પછી એ બધી વસ્તુને ફ્રીજમાં મૂકીશ. તો અહીંયા શાક અમારું ચડે છે ત્યાં સુધીમાં આપણે જોઈ લઈએ. તો જો લોટ છે એ થોડો ઠંડો થઈ ગયો છે એટલે અહીંયા અમે એમાં થોડું એવું મોણ માટે ઘી નાખ્યું છે. અહીંયા તેલ પણ આપણે નાખી શકીએ. તો જો ઘી નાખી અને સારી રીતે આપણે લોટને છે એ હવે મસળી લેશું. તો અહીંયા સારી રીતે થોડો લોટને આપણે મસળી દઈશું એટલે એકદમ સ્મૂધ રોટલીના લોટ જેવો થઈ જશે. અને એક સાઈડ મારું જે શાક છે એ પણ ચડવા આવ્યું છે. જો બિલકુલ તેલ નથી, એકદમ કોરું શાક છે અને બહુ ઇઝીલી અહીંયા જો રાગીની રોટલી છે વણાઈ જતી હોય છે. થોડો એવો રાગીનો જ મેં લોટ લીધો છે ડસ્ટિંગ માટે અને આવી રીતે નોર્મલ આપણે જેમ ઘઉંની રોટલી બનાવીએ એવી જ રીતે પ્રોપર રાગીની રોટલી બની જતી હોય છે. થોડો એનો જે કુકિંગ ટાઈમ છે એ વધારે હોય છે. આપણે ઘઉંની રોટલી તરત જ ચડી જતી હોય છે અને આ રોટલીને ચડવામાં થોડી નોર્મલ એના કરતાં 2 મિનિટ જો વધારે ટાઈમ લાગતો હોય છે. જો એકદમ ફૂલીને મસ્ત આપણી રોટલી બની ગઈ છે અને બહુ જ ઇઝી છે અને આ ગ્લુટન ફ્રી હોય છે એટલે આમાં હેલ્થ કોન્શિયસ લોકો છે એ વધારે પ્રિફર કરતા હોય છે. અને પ્રહાન માટે ગરમ અહીંયા ઘઉંની રોટલી પણ બનાવી નાખી છે. તો 2 રોટલી પ્રહાન માટે બનાવી છે, મારા માટે 2 રાગીની રોટલી બનાવી છે. બસ મેં અને પ્રહાને અમારું લંચ કરી લીધું. લંચ પછી અમારું રોજનું રૂટીન છે પ્રહાનને અહીંયા હોમવર્ક કરાવવાનું.
તો બસ ફ્રેન્ડ્સ, જો હવે પ્રહાનને 2 કલાક જેવું અહીંયા પહેલાં સ્કૂલનું હોમવર્ક કરાવીશ, પછી અમારું જે હું એને ટ્યુશન કરાવું છું એ કરાવીશ, અને બસ આવી રીતે આ વિડીયો છે આપણો અહીંયા જ એન્ડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જલ્દીથી મળીશું. બાય બાય, આવજો.